अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों કેમ છો? મજામાં? દોસ્તો તમે લોકો કહેતા હતા ને કે જાકીરભાઈ તમે વ્લોગિંગ ચાલુ કરો, અને વ્લોગિંગ એ બી પાછું ગુજરાતીમાં. તો દોસ્તો મેં વ્લોગિંગ હવે ચાલુ કરવાની કોશિશ કરી રહ્યો છું. આજે મારો પહેલો વ્લોગ, એ પણ મારા બંધ કમરાના અંદર. અને મારી છોકરીને હું ઇસ્લામિક સવાલો એટલા બધા પૂછવાનું છું દોસ્તો. તમે યાદ કરશો કે યાર જાકીરભાઈ તમે શું ચાલુ કરી દીધું ને. દોસ્તો દેખો, તમારા બાળકો આમ બી ગમે તેવા વિડીયો દેખતા હોય છે ને દોસ્તો. તો તમે ટ્રાય કરો કે દેખો આ જાકીરભાઈની છોકરી છે રિફત ફાતિમા છે, જો કેવી બધી ઇસ્લામિક વાતો કરે છે. તો દોસ્તો એમને ટેવાડો. હવે આપણે ઇસ્લામિક વ્લોગ બાળકો બી સાંભળી શકે, તો મારા વ્લોગ મોટા પણ સાંભળી શકે, બધા મતલબ નોલેજ વાળા હશે અને સારી વાતો હશે. આજે હું મારી છોકરી રિફત ફાતિમાને દેખો સરપ્રાઇઝલી એવા બધા સવાલો કરવાનો છું, એટલા બધા સવાલો કરવાનો છું, તમે દેખતા રહીશો. ફાતિમા, હા ડેડી. ચલો આજ તમારી પરીક્ષા છે, ચલો આવી બેસી જો. જુઓ દોસ્તો, આ છે મારી ફાતિમા, રિફત ફાતિમા. ફાતિમા તૈયાર છો? તમને ઘણા બધા સવાલો કરવાનો છું હવે. હા, તો આજે હું દોસ્તો મારી છોકરી રિફત ફાતિમાને સવાલો પૂછવાનો છું. શું સવાલો પૂછવાનો છું? શું એને બધી જાતની દુઆઓ પૂછવાનો છું. તો તમે તૈયાર છો? અને જો તૈયાર હોય તો આ વિડીયો તમારા બાળકોને જોવાડવાનું ચાલુ કરો. જો રિફત ફાતિમાને એના પપ્પા સવાલ કરી રહ્યા છે. અને રિફત ફાતિમા તમે તૈયાર છો? યસ. ચલો તો હવે આપણે દોસ્તો ટ્રાય કરીએ. રિફત ફાતિમાની બેન્ડ વગાડીએ. ચલો તો સ્ટાર્ટ. તો ફાતિમા, પહેલો સવાલ પૂછો. આવડશે? હા. તમને ક્યાંથી આવડશે? મેં તો હજુ પૂછ્યું જ નથી. તમને શું ખબર હું શું પૂછવાનો છું? પૂછો તો ખરા. હા. તો એક કામ કરીએ રિફત ફાતિમા, આપણે અહીંયાથી સંતરામપુર જઈએ છીએ. શેમાં જઈએ છીએ? બસમાં. તો સફરની દુઆ તો આવડવી જ જોઈએ તમને. તો ચલો સફરની દુઆ સંભળાવો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानल्लज़ी सख्खर लना हाज़ा मा कुन्ना लहू मुक़रिनीन व इन्ना इला रब्बिना लमुनक़लिबून. માશાઅલ્લાહ. દોસ્તો અગર રિફત ફાતિમાએ કોઈ પણ ભૂલ કરી હોય ને તો તમે લોકો કમેન્ટમાં બતાડી જ દેવાનું દોસ્તો. દેખો ભૂલ હમણાંથી બાળકોની સુધરશે તો સારું રહેશે. તો ચલો આપણે રિફત ફાતિમાને બીજો સવાલ પૂછી લેવો. ફાતિમા પૂછું? હા પૂછો. પાક્કું? આગો. તો મને તમે કહો રિફત ફાતિમા કે પાણી પીવાનો ખરેખર ઇસ્લામી તરીકો ઓરિજિનલ શું છે? પાણી બેસીને પીવાનું. પાણી પીતા પહેલા બિસ્મિલ્લાહ પડવાનું. પાણી 3 સાસમાં પીવાનું. હા. ને પાણી પીધા પછી ઓશિકાઉમ રબ્બુમ શરાબન તહુરા આ દુઆ પડી લે. માશાઅલ્લાહ. દોસ્તો અગર તમને લાગતું હોય કે રિફત ફાતિમા બિલકુલ સહી તરીકો પાણી પીવાનું બતાડ્યું છે તો ફટાફટ કમેન્ટમાં તમે લખો કે રિફત ફાતિમા સહી કીધું કે પછી ગલત કીધું. દોસ્તો તમારું શું કહેવું છે? ત્રીજો સવાલ પૂછી લઉં ફાતિમાને? પૂછી લઉં? બોલો. ફાતિમા તમારું શું કહેવું છે? પૂછું તમને? પૂછી લો. પાકું? તો ચલો ત્રીજો સવાલ આપણે રિફત ફાતિમાને એમના સ્ક્રીન પર ફાતિમા હસે છે પણ હમણાં એની હસી નીકળી જવાની છે. ફાતિમા, તસવ્વુદ એટલે કે અત્તહિયાત, જે નમાઝમાં જરૂરી છે, તમને આવડે છે? હા. પાકું? તો ચલો સંભળાવી દો અત્તહિયાત. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अत्तहियातु लिल्लाहि वस्सलावातु वत्तय्यिबातु अस्सलामु अलैका अय्युहन नबिय्यु व रहमतुल्लाहि व बरकातुहू अस्सलामु अलैना व अला इबादिल्लाह
الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمد عبده ورسوله. માશાલ્લાહ દોસ્તો, તમે દેખો રિફત ફાતેમા અતૈયાત તો પડી લીધું. જો દોસ્તો રિફત ફાતેમા અતૈયાતના અંદર કોઈ પણ જાતની ભૂલ કરી હોય તો કમેન્ટના અંદર તમે બતાડજો. કેમ કે ભૂલ હમણાંથી સુધરશે એ જ બેસ્ટ. પછી શું કોઈ વસ્તુની આદત પડી જાય ને તો તમારાથી છૂટતી નથી. જેવી રીતના કે અમારા ટાઈમમાં અમે લોકો મદ્રસામાં જતા હતા. અમને તમે બોલો યાસીન શરીફ આવડે છે જાકીરભાઈ? અમે કહીશું હા અલ્હમ્દુલિલ્લાહ યાસીન શરીફ મોડે છે. અર રહમાન આવડે? અરે અમે કહીશું અલ્હમ્દુલિલ્લાહ મોડે છે. તબારક? અરે અમે કહીશું અલ્હમ્દુલિલ્લાહ. દુરુતા દુઆએ ગંજુરસ? અરે અલ્હમ્દુલિલ્લાહ મોડે છે. કેટલી સુરત આવડે? અરે 35 સુરતો આવડે. હે ને, દુઆઓ બધી આવડે. પણ દોસ્તો અમારે એક લફડું થઈ જતું હતું. શું ખબર છે? મખારીજ. અગર ગલતી થઈ ગઈ હોય ને દોસ્તો તો તમે તાત્કાલિક સુધારવાની કોશિશ કરો. પછી શું મખારી તમને મોટા થઈને તમે શીખી પણ લેશો, આવડી પણ જશે. પણ જે તમારી બચપનથી આદત હોય ને દોસ્તો એ છૂટતી નથી. કેમ કે બચપનથી તમે આમ જ પડતા હોય અતૈયાતુલિલ્લાહ વ સલ્લatu વ તૈયબાત અસ્સલામુ અલૈકા અય્યુહન નબી વ રહમતુllahi વ બરકાતુહુ સલામુ અલૈના વ અલા વલીના શુદુ લા ઇલાહા ઇલ્લલ્લાહ વ શુદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. તો દોસ્તો શું આપણા બચપનથી આપણી આદત ને પછી મોટા થઈને મખારીજ આવડી બી જશે. હવે તમે ધ્યાનમાં મખારીજને આમ ધ્યાનમાં લેશો અને પડશો ને તમે દોસ્તો તો તમે સહી પડશો, પણ તમારી મોઢામાંથી પ્રેક્ટિસ જતી રહેશે. એટલે અગર તમારા બાળક સહી પડે છે, એમને અતૈયાત નો ડાઉટ આવડે છે, દુરુદ ઇબ્રાહિમ નો ડાઉટ આવડે છે, દુઆએ માસુરા નો ડાઉટ આવડે છે, પણ એમને પ્રેક્ટિસ કઈ નહીં. શેની પ્રેક્ટિસ? મખારીજની. તો ફાતિમા તમારું શું કેવું છે? મખારીજ શીખવું ઇમ્પોર્ટન્ટ છે કે નથી? બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો ફાતિમાને આપણે નેક્સ્ટ સવાલ કરી નાખવો છે દોસ્તો. શું કેવું તમારું? બોલો, નેક્સ્ટ સવાલ કરવો છે આપણે કે નથી કરવો? ફાતિમા તમે તૈયાર છો નેક્સ્ટ સવાલ માટે? હા, તૈયાર છું. અરે બાપ રે યાર, લાગે ફાતિમા તો બેન્ડ વગાડી દેવાની છે આપણી યારો. બાકી સવાલના જવાબ પછી મને શું કહે છે ખબર? ડેડી મેં તો બધા સવાલના જવાબ આવેલા. હવે તમારે મને આજે 10 રૂપીસ નહીં 20 રૂપીસ આપવા પડશે. તો દોસ્તો તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર કહેજો. મારે રિફત ફાતિમાને આજે 20 રૂપિયા આપવા વાપરવા કે નહીં? હા, કમેન્ટ પર લખી દો. હા, બતાડજો જલ્દી ફટાફટ. દેખો રિફત ફાતિમા તો કે કમેન્ટમાં લખજો એમ કે છે. તો રિફત ફાતિમા તૈયાર છો તમે નેક્સ્ટ સવાલ માટે? હા, બિલકુલ. તો હું તો થાકી ગયો યાર. કેટલા બધા સવાલો પૂછું, હું થાકી ગયો ને આ છોકરી તો દેખો યાર જવાબ આપતા આપતા નથી થાકતી યાર. 3 સવાલોમાં થાકી ગયા છે યાર. અરે યાર શું કરું ફાતિમા, એનર્જી મારી બહુ લો થઈ ગઈ યાર. તને સવાલ પૂછવા મતલબ મારા માટે તો બહુ રિસ્કી યાર, બહુ રિસ્કી ફાતિમા. गिर रहा है. અરે ભાઈ તું ગુજરાતી વ્લોગ ના અંદર હિન્દી ચાલુ કરી દીધું. દેખો દોસ્તો આનું છે ને અમારી રિફત ફાતિમાનું કામ બહુ ભારી છે. તો રિફત ફાતિમા હવે હું એમ કહું નમાઝના અંદર આપણે અતૈયાત તો તમને આવડી ગઈ, તો તમે તૈયાર છો દુરુદ ઇબ્રાહિમ માટે? हाँ. તો ચલો દુરુદ ઇબ્રાહિમ સંભળાવી દો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व अला आलि मोहम्मद. मजा आ गई दोस्तों, कसम से मजा आ गई. अरे यार. और एक हजू एक चांस તમને मोहम्मद. હમણે નહીં ફરીથી એક ચાન્સ આપું છું તમને. અગર આ ચાન્સ તમે જો આઉટ કરી ગયા રિફત ફાતિમા તો તમારા 20 રૂપિયામાંથી 5 રૂપિયા કટ. તો ચેલેન્જ માટે હવે તમે તૈયાર? નહીં, કટ થઈ જશે. વાહ રે વાહ વાહ વાહ, હોશિયાર તો તમે જ છો ફાતિમા. કટ થઈ જશે તમારા, બરાબર? 5 રૂપિયા એટલે 15 રૂપીસ પર આવી જશો તમે. એટલે ફટાફટ હવે દુરુદ ઇબ્રાહિમમાં ગલતી ગઈ તો 5 રૂપિયા કટ. દોસ્તો તમારું શું કેવું છે? રિફત ફાતિમાના 5 રૂપિયા કાપવા જોઈએ કે ના કાપવા જોઈએ? અગર ચલો હું એને એક ચાન્સ આપું છું. અગર જો હમણાં પાછું પડી લે તો આપણે નહીં કાપીએ. ચલો ફાતિમા તૈયાર છો? નેક્સ્ટ રાઉન્ડ તૈયાર છો? हाँ. ચલો તો દુરુદ ઇબ્રાહિમ સ્ટાર્ટ. एक पानी पी गया. નહીં. અરે કોમ્પિટિશન મતલબ કોમ્પિટિશન. હવે ફટાફટ પડો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अत्तहियातु लिल्लाहि वस्सलावातु वत्तय्यिबातु. अस्सलाम. હે ઓય अत्तहियातु पढ़ेगी. 5 રૂપિયા રિફત ફાતિમાના 20 રૂપિયામાંથી કટ. હવે હજુ એક ચાન્સ એને આપવામાં આવશે. અગર જો પાછી એને દુરુદ ઇબ્રાહિમમાં ગલતી કરી તો એના 20 રૂપિયામાંથી બીજા 5 રૂપિયા કટ થશે. એટલે કેટલા થઈ જશે? 10 રૂપીસ. पर मैं दुरूद में अत्तहियातु पढ़ेगी. पाँच। ताकि
પર બેટા આપણું પહેલા આપણે એક્ટિવ કઈ રીતના કહેવાય કે આપણે હરેક સવાલ પર કોન્ફિડન્સ, પછી કોન્સન્ટ્રેશન બહુ જ જરૂરી. અને સાથે સાથે તમે અગર સાચા વક્તા અને સાચા પ્રવક્તા, સાચું બોલવાવાળા સ્પીકર બનવા માંગતા હોય તો ગુડ લિસનર એટલે સાંભળવાવાળા બી બહેતર હોવા જોઈએ. તમારા અંદર સાંભળવાની શક્તિ ના હોય, તમારા અંદર કોન્સન્ટ્રેટ ના હોય, તમારા અંદર બોલવાની સ્કિલ ના હોય તો તમે આ મેદાનમાં હાલના યુગમાં તમે ટકી શકતા નથી. કેમ કે હમણાં તો કહેવામાં આવે જેનજી જનરેશન. ચલો રિફત ફાતેમા, દેખો તમારા 15 રૂપિયા થઈ ગયા છે. હવે જો તમે દુરુદ ઇબ્રાહિમ ના પડી શક્યા તો 10 રૂપિયા. ચલો સ્ટાર્ટ. દુરુદ ઇબ્રાહિમ સ્ટાર્ટ. ડન. ચલો પ્લીઝ નહીં 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 ચાલુ હો જાઓ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. માશાલ્લાહ. દેખો દોસ્તો, રિફત ફાતેમા દુરુદ ઇબ્રાહિમ તો સંભળાવી દીધું. હવે લાસ્ટ ક્વેશ્ચન રિફત ફાતેમા, અગર તમે 15 રૂપિયા તમારા બચાવી શકો, અને આ મારો બહુ હેવી ક્વેશ્ચન છે જે નમાઝના અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને અગર આ તમને નહીં આવડો તો સીધા 20 રૂપિયા, 20માંથી તમે 15 રૂપિયા પર તો આવી ગયા છો. હવે સીધા તમારા 0 રૂપિયા થઈ જશે અગર ગલતી ના 0 ના થવો જોઈએ, 10 થઈ જવો જોઈએ. ના 0 મતલબ જે કે સવાલ બી એવો છે ને. દેખો, જેટલો ઇમ્પોર્ટન્ટ સવાલ એટલી કિંમત પણ ચૂકવવી પડશે. Oh my god. ચલો રેડી છો? રેડી છો? ચલો દોસ્તો, રિફત ફાતેમા તો રેડી છે, તો આપણે બી રેડી થઈ જઈએ. રિફત ફાતેમા, નમાઝના અંદર સલામ ફેરતા પહેલા લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ. તું તો બહુ ફાસ્ટ છે ભાઈ. આજની જનરેશન તો ભાઈ બહુ ડેન્જર ભાઈ. તો તમે તૈયાર છો દુઆએ માસુરા સંભળાવવા? અગર એક ગલતી સીધા 0 રૂપિયા. नहीं 0 नहीं 10 ના 0 મતલબ 0. કોમ્પિટિશન મતલબ કોમ્પિટિશન. ચેલેન્જ ને પૂરી તાકાતથી એક્સેપ્ટ કરવાની તાકાત રાખો. શું કેવું છે દોસ્તો તમારું? રિફત ફાતેમાને હવે દુઆ માસુરા પૂછી લઈએ. ચલો સ્ટાર્ટ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा इन्नी ज़लमतु नफ्सी ज़ुल्मन कसीरा वला यग़फ़िरु ज़ुनूबा इल्ला अंता फ़ग़फ़िर ली मग़फ़िरतम मिन इंदिका वरहमनी इन्नका अंतल गफ़ूरुर रहीम. વો માશાલ્લાહ, સુબહાનલ્લાહ. દોસ્તો તમને એક સિક્રેટ વાત કહું, કેમ કે આ દુઆએ માસુરા બાળકો માટે બહુ ભારી હોય છે. જો કે ભારી કશું નથી હોતી, ટેકનિક હોય યાદ કરાવવાની. ભાઈ દુનિયામાં કશું ઇમ્પોસિબલ વસ્તુ નથી. દેખો આજની જનરેશન, મેં કીધું તું ને તમને દોસ્તો. Nothing is impossible in this world. હા, તો દોસ્તો મારી ઈચ્છા શું છે કે રિફત ફાતેમા આટલો હેવી ક્વેશ્ચન, હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેટલું નુકસાન હતું અગર એ ગલતી કરી દેતી એક બી દુઆએ માસુરામાં તો એને નુકસાન હતું, પણ એ નુકસાનને બી એને મતલબ ચેલેન્જના રૂપમાં એને લીધું અને દુઆએ માસુરા પડી તો ફાયદો પણ એટલો પ્રોફિટેબલ હોવો જોઈએ ને દોસ્તો. તો દોસ્તો મેં નક્કી કર્યું કે રિફત ફાતેમા જે 15 રૂપીસ બચાવી શકી છે તો અમે એના ડબલ કરીને એને 30 રૂપીસ આપવાના છે. ક્લેપ 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 કરો, ક્લેપ કરો, ક્લેપ કરો, ક્લેપ કરો, ક્લેપ કરો. સુબહાનલ્લાહ, માશાલ્લાહ. દોસ્તો દેખો, આ અમારો એક બંધ કમરાના અંદર અમારો એક વ્લોગ હતો જે અમે સાચું કહું તો અમે લોકો આજે લાયા છીએ અમે અમારો સેટઅપ, તો એની પ્રેક્ટિસ માટે અમે પહેલો વ્લોગ તો બનાવી દીધો દોસ્તો. તો દોસ્તો દેખો, મકસદ છે તમારા બાળકોને આવા વ્લોગ દેખાડો જેનાથી એમનું ઇસ્લામિક નોલેજ પણ વધશે. એવું નથી કે ઇસ્લામિક, આપણે એની સ્કૂલનું પણ લઈને આવશું ટૂંક સમયના અંદર. દોસ્તો આજે અમારો પહેલો વ્લોગ હતો અને એ પણ બંધ કમરામાં. અને દોસ્તો ખાસ કરીને આ વ્લોગ મેં તમારા બાળકો માટે, નાના બાળકો માટે જે આજકાલ સોશિયલ મીડિયા પર ગમે તેવી વિડીયો દેખે છે દોસ્તો, તો મેં એટલે થોડું ફની બનાવ્યું છે, થોડું મજાકિયા વેના અંદર આ વ્લોગ બનાવ્યો છે અને ગુજરાતીમાં જે તમારા બાળકોને દોસ્તો પસંદ આવે. તો દોસ્તો હવે મેં સ્ટાર્ટ કરી દીધા છે ઇસ્લામિક વ્લોગ. જે ઘણા બધા દોસ્તોએ કીધું જાકીરભાઈ
નાઝ શરીફ તો પડો છો, જોડે જોડે વ્લોગ સ્ટાર્ટ કરો. તો દોસ્તો તમે આવા વ્લોગ દેખાડજો, અને આ વ્લોગ મારા બને ત્યાં સુધી વધારે રિફત ફાતેમાના સાથે જ આવશે. હે ને દોસ્તો? દેખો રિફત ફાતેમા હમણાં શું હરકતો કરી રહી છે, જો એનું કામ જ આવું છે દોસ્તો. દેખો આ રિફત ફાતેમા આ જ કામ કરે છે, જો મસ્તી ધમાલ કરે છે, પણ જોડે ઇસ્લામિક નોલેજ અને દુનિયાવી નોલેજ બંને જરૂરી છે દોસ્તો. તો અમારા આવા વ્લોગ દેખવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને તમારા બાળકોને અમારા વ્લોગ કાઢીને જ આપો. તમે બેકગ્રાઉન્ડ ના દેખજો.